આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ સુંદર દિવસ પ્રભુએ મારા જીવનમાં આપ્યો, સાથે પ્રભુનું વચન લઈને આવવાના માટે પ્રભુએ જે કૃપા અને તક આપી છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ગયા મહિનાના છેલ્લા રવિવારે મેં હોમવર્ક આપ્યું હતું, બરાબર, અને મેં કીધું હતું પણ ખરું સંદેશા પછી કે આ હોમવર્ક કરીને આવજો. ખબર છે કોઈને? કેમ કે મેં એવું કીધું હતું કે આવનાર સંદેશો આવતા દિવસ હું આ બાબત ઉપર આવીશ, એટલે વાંચીને આવજો. છે કોઈ એવું? સાંભળીને ભૂલી જઈએ છે એવું લાગે છે એમ. કે કાગડાની વાત કરી હતી, કાગડો બહુ બોલ કરતો હતો ત્યારે. યાદ આવ્યું ને હવે કંઈ? મેં કીધું હતું કે એલિયા ઉપરનો સંદેશો આવશે અને શા માટે પ્રભુએ એલિયાની પાસે કાગડા મોકલ્યા એ વિષય ઉપર આપણે જોઈશું. એટલે જ મેં રેફરન્સ પણ નથી વંચાઈ, કે રેફરન્સ વંચાઈને પ્રશ્ન કરે ને તો તરત જવાબ આપે કે સાહેબ આજે આ સંદેશો આપશે. બરાબર. જૂના કરારમાં પહેલો રાજા 17મો અધ્યાય, જૂના કરારમાં રાજાઓનું પહેલું પુસ્તક 17મો અધ્યાય અને 1-7 કલમ પ્રભુના વચનો આ પ્રમાણે જણાવે છે. પેજ નંબર 328 જૂના કરારમાં પહેલો રાજા 17મો અધ્યાય અને 1-7 કલમ આ પ્રમાણે છે પ્રભુનું વચન. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિસ્બી એલિયાએ આહાબને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા, જેની સન્મુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓશ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરીંથ નાળા પાસે સંતાઈ રહે, અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે, અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. તેથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરીંથ નાળા પાસે રહ્યો, અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા, અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો નહોતો. આ પ્રભુનું વચન છે. અને ખાસ આજે આપણે એ બાબત જોવા માગીએ છીએ કે પ્રભુ કેટલા મહાન છે, અને પ્રભુ એના સેવકો માટે અને જે પ્રભુના મહિમાને માટે વપરાય છે કે પ્રભુના કાર્યને માટે વપરાય છે. એટલે આ શબ્દ પ્રયોગ ખાલી સેવકો માટે નથી. પ્રભુના કાર્યના માટે જે પણ વ્યક્તિ, નાની વ્યક્તિ જે વપરાય છે, અને પ્રભુ એમ થાય કે કોનો ઉપયોગ કરે. પ્રશ્ન થાય કે મોટા વડીલો કે સમજદાર કે ઈશ્વર વિદ્યાનો અભ્યાસ કરેલા કે અભિષિક્ત થયેલા. બાઇબલમાં ઉદાહરણ મળે છે કે એક નાના બાળકને પણ પ્રભુ વાપરે છે, અને એનું નામ છે સમુએલ. બરાબર, કે પ્રભુ સમુએલને પણ હાંક મારે છે, અને સમુએલની પાસે વાણી મોકલે છે. કોના માટે? યાજક માટે, કે તું જઈને એલીને કહે. અને એલીને જઈને કહે છે ને તો એલીને તકલીફ થાય છે, પણ એલી સ્વીકારે છે. પ્રભુનું વચન છે, પ્રભુ ધારે એ કરી શકે છે. એટલે એ બાબત છે કે પ્રભુ નાના બાળકનો ઉપયોગ કરે છે, અને પ્રભુ સામાન્ય માણસથી લઈને મોટા દરેકનો, ટૂંકમાં માણસ જાત કોઈ પણ વ્યક્તિનો પ્રભુ ઉપયોગ કરી શકે છે. અને હું જે બાબત સમજ્યો છું પ્રભુના વચનથી અને અત્યાર સુધીના બાઇબલ અભ્યાસથી, કે પ્રભુ દરેકનો ઉપયોગ કરવા માગે છે. આપણે એવું માની લઈએ છીએ કે પ્રભુ મારો ઉપયોગ ના કરે, પ્રભુ મારો ઉપયોગ ના કરે. પ્રભુ તો દરેકનો ઉપયોગ કરવા માગે છે. કારણ કે પાઉલ પ્રેરિત પોતે કહે છે કે આપણે તો શું છે? પાત્રો છે. કેવા પાત્રો છે? માટીના પાત્રો છે. અને જુદા જુદા કામને માટે જેમ પેલા રસોડાની અંદર વાસણો હોય છે, એ પ્રમાણે આપણે પણ પ્રભુના પાત્રો છે, અને પ્રભુ આપણને જુદા જુદા કાર્યને માટે વાપરે છે. કેટલાક સારા કામને માટે ને કેટલીક એવા કામને માટે કે જે ખરેખર યોગ્ય નથી, પણ એ સાધનો તો વપરાય જ છે. હવે પાઉલ એ બાબત ઉપર છોડે છે કે તમારે જાતે ડિસાઈડ કરવાનું કે તમે કેવા પાત્રો છો.
સારા કાર્ય માટે વપરાશમાં આવતા પાત્ર કે પછી હલકા કાર્ય માટે વપરાશમાં આવનારા પાત્રો. એટલે ગમે તેમ આપણે વપરાય તો છીએ. એટલે એ વસ્તુ કોઈ નકારી શકતો નથી કે પ્રભુ મારો ઉપયોગ ના કરી શકે. પ્રભુ દરેક માણસનો ઉપયોગ કરે છે, દરેક પ્રભુના પાત્રો છે, અને પ્રભુના મહિમાને માટે આપણે પ્રભુના એ પાત્ર તરીકે વપરાય પ્રભુના કાર્યમાં, એવી પ્રભુની ઈચ્છા છે. અને એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે આ વચનો સમજીએ. ઘણી બધી વખત હું વચન આપું છું તો કેવળ પ્રભુના વચનો દ્વારા જ એ વાત કરું છું કે જેથી કરીને બીજાને ઉત્તેજન મળે, ચેતવણી મળે અને સમજ મળે. ઘણી વખત મારા બોલવાને નેગેટિવ પણ લઈ લેવામાં આવે છે કે સાહેબ આ વિષય ઉપર જાણી જોઈને બોલ્યા, પણ એવું કદી મારો એ હેતુ હોતો જ નથી. પ્રભુના વચનથી હું વાત કરું પણ લોકો બંધબેસથી પાઘડી પહેરી લે છે અને પછી યેન કેન પ્રકારે સોશિયલ મીડિયામાં પણ એ બાબતની કોમેન્ટ કરે. જ્યારે આવું જોઉં છું ત્યારે દુઃખ થાય છે. એટલે પ્રભુનો આભાર માનો કે પ્રભુનું વચન તમને એ પ્રમાણે અડ્યું, બરાબર, અને એ પ્રમાણે તમને એ વચન પ્રભુ આપે છે, તેમ છતાં તમે એક્સેપ્ટ કરતા નથી, તમે એ સ્વીકારવા માટે તૈયાર થતા નથી, તો ખરેખર દુઃખ તમને થવું છે. અને એટલા માટે પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ મને કદી હતાશ નિરાશ થવા દીધો નથી. અને વધુ ઉત્તેજન પ્રભુ આપે છે કે પ્રભુ જે કહેવા માગે છે એના લોકોને એ પ્રમાણે હું વચન આપવા તૈયાર થઉં છું. ખરેખર આજનો સંદેશ આપવા માટે હું પોતે ઘણો આતુર હતો, કેમ કે મેં ગયા મહિનાના છેલ્લા રવિવારે બાબત કહી હતી, પરંતુ વચ્ચે પછી મિશન ફિલ્ડમાં જવાનું આવ્યું, વચ્ચે બાપ્તિસ્મનો પ્રસંગ આવ્યો, એટલે બાપ્તિસ્મને અનુસરતો સંદેશો આપવાની એ બાબત આવી. એટલે ઘણી વખત રાહ જોવી પડે છે, પણ બહુ જ આનંદ થયો કે પ્રભુના વચન લઈને આવવા માટે પ્રભુએ મને તક આપી અને પ્રભુએ પ્રમાણે વચન પણ મને આપ્યું છે. માટે પ્રભુનો આભાર માનું છું. જે પરિસ્થિતિ આપણે જોઈએ છે કે એલિયા આહાબની પાસે જાય છે અને આહાબને કહે છે કે પ્રભુ એમ કહે છે કે વરસાદ અને ઓસ એટલે કે ઝાકળ એ મારા કહેવાથી જ પડશે. એલિયા ખરેખર નહોતો જાણતો કે ક્યાં સુધી નહીં પડે, જો જાણતો તો કહે, પરંતુ પ્રભુએ બતાવવા માંગતા નથી કે ક્યાં સુધી નહીં પડે. પણ એ આજ્ઞા ચોક્કસ છે કે એ વાણી ચોક્કસ છે કે મારા કહેવાથી જ પડશે. એટલે હવે બંધ, હવે ઝાકળ વરસાદ નહીં પડે. ક્યાં સુધી નહીં પડે? હું ફરીથી નહીં કહું ત્યાં સુધી. અને ફરીથી જે કહેવાનો સમય છે ને કેટલા વર્ષોનો છે? 3.5 વર્ષ. કેમ કે જ્યારે વરસાદ પાડવાની ઈચ્છા પ્રભુની થાય છે ત્યારે ફરીથી એલિયાને મોકલે છે આહાબની પાસે, અને આહાબને કહે છે કે હવે વરસાદ પડશે. પણ એ પહેલાં શું કર? એ પહેલાં આપણે એ સાબિત કરીએ કે ખરો દેવ કોણ છે. એલિયાના નામનો અર્થ જ થાય છે કે યહોવા મારો દેવ. હિબ્રુ નામ છે એલોહિમ, એ દેવના માટે વપરાતું એ નામ છે, અને એલિયા એ એલોહિમ પરથી આવેલો શબ્દ છે, અને એનો મતલબ થાય છે યહોવા મારો દેવ. અને એ વાણી જ્યારે એલિયા આહાબને કહે છે કે તું આહાબને જઈને કહે, હવે આહાબ તો રાજા હોય છે, રાજાને જઈને આવું કહેવું એટલે રાજા તો કદાચ, અને સામાન્ય માણસ જો પ્રભુના વચ્ચે એમ કહી દે કે આ તો મને ધમકી આપી, બરાબર, તો તમે વિચાર કરો. એ એલિયા, અને એલિયા ખરેખર સામાન્ય માણસ જ હતો. યાકૂબના પત્રે મેં લખ્યું છે કે એલિયા આપણા જેવો સામાન્ય માણસ હતો, કંઈ ખાસ નહોતો. હવે આહાબ કે જે ઇઝરાયલનો રાજા હતો ને, એક રાજાને આવો સામાન્ય માણસ જઈને એવું કહી દે કે હવે વરસાદ અને ઝાકળ બંધ અને હું કહીશ તો જ પડશે, તો સ્વીકારી શકાય છે કે રાજાને પછી પાછળથી આમ થયું હશે કે આ તો મારો ઈગો હર્ટ થયો ને આમ થયું ને. એમાંય પાછી એની રાણી ઇઝેબેલ કે જેને બધું જ જઈને કહે, અને ઇઝેબેલને જઈને કીધું હશે કે એક માણસ મને મળ્યો અને આ રીતના મને કીધું, તો ઇઝેબેલ કે તમે કેવા રાજા છો? એનું ડોકું કાપી નાખવાનું, ખતમ કરી નાખવાનું, પકડી લેવાનો હોય, કેદમાં નાખવાનો હોય, બતાડી દેવાનું હોય કે હું કોણ છું. તો કે આ એને શોધ કરો. તમે જુઓ બાઇબલમાં ઘણી બધી એ બાબતોની સમજ આપેલી છે. આપણે 18મા અધ્યાયમાં જોઈએ તો 18મા અધ્યાયમાં તમે જુઓ કે જ્યારે એલિયાએ આ બાબત કહી અને પછી એ સંતાઈ ગયો, અને સંતાઈ જવાની બાબત પણ આપણે કહીશું, એ વિચારીશું એ બાબત સંબંધી. પણ તમે જુઓ જ્યારે એની શોધખોળ કરવાની બાબત આવે છે તો આહાબ અને ઓબાદ્યા એ 2 જણા એ શોધખોળ કરતા હોય છે. ઓબાદ્યાને એલિયા દેખાય છે તો એ શું કહે છે? 10મી કલમ જુઓ, 18 10મી કલમ. તારા દેવ યહોવાના જીવના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવામાં મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યું કે તે અહીં નથી ત્યારે તું તેઓને નથી મળ્યો એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજા જોડે ખવડાવ્યા. તમે જો આ કેટલી ગંભીર બાબત
કે એલિયા તો કહીને જતો રહે છે, પણ પછી આહાબ કેટલું સિરિયસ લઈ લે છે કે એ કોણ હતો, એની બધી તપાસ કરે છે. પછી ખબર પડે છે કે ભાઈ એ તો ગિલિયાદમાંથી આવીને ગિલિયાદના તિસ્બી વિસ્તારમાંથી કે તિસ્બી એવા શહેરમાંથી, નાનકડા વિસ્તારમાંથી આવેલો એક સામાન્ય માણસ હતો જેનું નામ એલિયા હતું. અને એની શોધખોળ કરવા માટે અહીંયા આપણે જોઈએ છે 10મી કલમ 18મો અધ્યાય 10મી કલમ કે કોઈ રાજ્ય કે કોઈ પ્રજા બાકી નહોતું કે જ્યાં આ એલિયાની શોધ કરવામાં ના આવી હોય. હવે એલિયાના દેખાવ સંબંધી આપણે બધા જાણીએ છીએ, બરાબર, કે એનો દેખાવ કેવો હતો. જો કે એના દેખાવ સંબંધી પહેલાં બીજા રાજામાં એ આપવામાં આવેલી છે રેફરન્સ, તો તમે જુઓ એના દેખાવ સંબંધી. તો બીજો રાજા 1લો અધ્યાય અને 8મી કલમ, તો ત્યાં આ પ્રમાણે છે એલિયાનો દેખાવ કેવો હતો. તો કે જે તેઓએ તેનો ઉત્તર આપ્યો કે તે કેસી પુરુષ હતો ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે તે તો તિસ્બી એલિયા છે. એલિયાનો દેખાવ કેવો હતો? તો કેસી પુરુષ, એટલે વાળ લાંબા હતા, દાઢીના વાળ લાંબા હતા, આપણે સમજી શકીએ છીએ. શરીરે પણ એને વાળ હતા અને કેવળ ચામડાનો પટ્ટો કમરે બાંધતો હતો. અને એ રીતના એ એલિયાનો દેખાવ હતો. અને એ પ્રમાણે સમજી શકાય છે કે આવા દેખાતા વ્યક્તિની શોધખોળ આહાબે દરેક રાજ્યમાં અને પ્રજાને પાસે કરાવડાવી. એટલું જ નહીં, જો એ નથી મળ્યો તો એ લોકોની પાસે સમ ખવડાવ્યા, એ રાજ્ય પાસે, પ્રજા પાસે, કે ખરેખર એ તમને દેખાયો નથી કે મળ્યો નથી. 2 બાબત છે. ઘણી વખત એવું બને કે ખાલી મેસેજ મોકલે કે આવી વ્યક્તિ છે અને પેલો વ્યક્તિ ના પાડે કે નથી, ત્યાં નથી પતતું. રૂબરૂ ત્યાં જઈને એ લોકોની આગળ સમ ખવડાવાય કે ના, ખરેખર અમને મળ્યો નથી. ત્યારે કહે છે કે એણે માન્યું છે કે ના, તું નથી મળ્યો. શા માટે એલિયા એ આહાબને ના મળ્યો? તેનું સીધું કારણ છે કે પ્રભુની આજ્ઞા હતી કે તું સંતાઈ રહે છે. શા માટે પ્રભુ આ બાબત ઈચ્છતા હતા કે એલિયા આવું કરે? 3 બાબત આપણે જોવાના છે, મહત્ત્વની 3 બાબત. અને એ બાબત પરથી આપણે વિચારવાના છે કે એલિયાની પાસે પ્રભુને કેમ કાગડા લઈ જવાની ફરજ પડી. એમાં પહેલી બાબત આપણે જોઈએ, કેમ કે સમય ઘણો થઈ ગયો છે એટલે બહુ ઝડપથી આપણે જોવા માગીએ છીએ. પહેલી બાબત તો એલિયા એ ગિલિયાદમાંથી તિસ્બી વિસ્તારમાંથી આવી વસેલો એક માણસ કહી શકાય. અને જો આ આહાબ સાથેની મુલાકાતનું સ્થળ જે માનવામાં આવે છે, એમ કહેવાય છે કે સમરૂન છે, જે ઇઝરાયેલની રાજધાની કહેવાય, કે જ્યાં રાજા એ પોતે મહેલ બાંધીને રહેતો હતો. પણ આહાબના માટે એવું કહેવાય છે કે એણે ઇઝેબેલ રાણી પરથી ઇઝેલ આખું એક નવું રાજાને માટે નગર તૈયાર કરેલું. એટલે બંને જોડે જોડે જ છે. અને ત્યાં કદાચ ના મળવાની બાબત થઈ હશે. અને જો કે ગિલિયાદ પણ એ ઇઝરાયલ રાજ્યમાં જ આવતું હતું. અને ઇઝરાયલના, એટલે કે ઉત્તરના રાજ્યને માટે જ પ્રભુએ એલિયાને પસંદ કર્યો હતો કે એ જઈને પ્રભુના વચનો દ્વારા ચેતવણી આપે ઇઝરાયલ પ્રજાને અને એના રાજાઓને. અને એ પ્રમાણે એલિયા પ્રબોધક એ પોતાની ફરજ એ પ્રભુના કહેવાથી ત્યાં અદા કરે છે. એટલે મહત્ત્વની બાબત કે જ્યારે એલિયા આ પ્રમાણે વચન કહે છે અને પ્રભુના કહેવાથી એલિયા એ આહાબ પાસે જાય છે. અને આ શરૂઆત છે, એલિયાની સેવાની શરૂઆત છે. અને પહેલી જ જે આ પ્રસંગની બાબત છે અહીંયા જોવા મળે છે. આની પહેલાં ક્યાંય એલિયાનો ઉલ્લેખ થયેલો નથી કે એલિયાની સેવા સંબંધી જોવામાં આવતું નથી. પણ આ પહેલો પ્રસંગ છે સીધો. એટલે એલિયાના માટે પણ એક શરૂઆત છે એની સેવાની. અને એ સેવાની શરૂઆતમાં દેવ ઈચ્છે છે કે એલિયા એ પ્રભુ કેટલા મહાન છે જાણે, એ સમજે, એ સ્વીકારે. અને એટલા માટે જ્યારે એલિયા એ પ્રભુની વાણી આહાબને કહે છે અને એ પોતાનું સેવા કાર્ય ત્યાં એ ખંતથી અદા કરે છે. પછી પ્રશ્નો જે હતા, કેમ કે એલિયા પણ જાણતો હતો કે જો હું આહાબને આ પ્રમાણે કહીશ તો તકલીફ થશે મને. કઈ તકલીફ થશે? તો 18મા અધ્યાયમાંથી જોઈએ કે ઇઝેબેલ રાણી સંબંધી ત્યાં આપવામાં આવ્યું છે. અને 4થી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, 18મો અધ્યાય અને 4થી કલમ. કેમ કે ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે એમ થયું કે ઉબાધ્યાય 100 પ્રબોધકને લઈને 50-50ની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડે.
એલિયા જે સમયમાં હતો અને જે પ્રભુના સેવા કાર્ય માટે એ વપરાતો હતો, એ સમય એવો હતો કે ત્યાં પ્રભુના ભક્તોને એટલે કે યહોવાના પ્રબોધકોને પકડીને ઇઝેબેલ રાણી મારી નાખતી, બંદીખાનામાં નંખાઈ દેતી હતી. અને બહુ સ્પષ્ટ હતું કે જો એલિયા આ પ્રમાણે એના સેવા કાર્યમાં પ્રભુ કહે છે એ પ્રમાણે કરશે તો એને તકલીફ થવાની હતી, કાંઈ પકડાઈ જાય એને મારી નાખવામાં આવે. એટલે પ્રભુની જ યોજના હતી અને પ્રભુ જ એને કહે છે કે તું આ પ્રમાણે કહે અને શું કર. 3જી કલમમાં 17મો અધ્યાય 3જી કલમ આપણો શાસ્ત્ર, તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. શબ્દ પ્રયોગ છે સંતાઈ રહે, એટલે કે એલિયાએ સંતાઈ જવાનું હતું. એલિયાએ કોઈના સંપર્કમાં આવવાનું નહોતું. એલિયાએ કોઈને દેખા દેવાની નહોતી. હા, એકવાર પ્રભુએ કીધું, એ કામ પૂરું થયું, આહાબને કહી દીધું કે વરસાદ નહીં પડે અને પ્રભુ કહેશે ત્યારે જ પડશે, અને એમ કરીને એ પોતે ત્યાંથી પછી જતો રહે છે, ત્યાંથી ગાયબ થઈ જાય છે. આહાબ પોતે બહુ શોધવા પ્રયત્ન કરે છે, આહાબના સિપાહીઓ બહુ શોધવા પ્રયત્ન કરે, ઇઝેબેલ રાણી પ્રયત્ન કરે છે, જો એલિયા મળી જાય તો એને મારી નાખે. પણ એલિયાને પ્રભુએ કહ્યું કે તારે સંતાઈ જવાનું છે. અને અહીંયા એક બાબત છે સંતાઈ જવા સંબંધી. બાઇબલમાં ઘણી બધી એવી બાબતો છે સંતાઈ જવા સંબંધી. ઘણી વખત પ્રભુ આપણને સંતાઈ જવાનું કહે છે અને ઘણી વખત પ્રભુ આપણને સંતાડી પણ દે છે. એટલે અહીંયા જે શબ્દ પ્રયોગ આપણે જોવાનો છે કે એલિયા સંતાઈ ગયો, એની સાથે સાથે દેવે જ એને સંતાડી દીધો. હું તો કહું છું એ પ્રમાણે જ્યારે દેવ માણસને સંતાડે છે ને તો એ માણસની સામે હોય ને તો એ ઓળખી ના શકે, કેમ કે દેવની ઈચ્છા છે કે મારા સેવકને હું સંતાડી દઉં. જો એ સંતાડવા સંબંધી કેટલીક રેફરન્સ છે, બહુ આશ્ચર્ય થશે જાણીને. પણ ગીતશાસ્ત્ર 31માંથી આપણે જોઈએ તો આ પ્રમાણે છે. ગીતશાસ્ત્ર 31 અને 20, ગીતશાસ્ત્ર 31 અને 20 આ પ્રમાણે છે. માણસના કાવતરાથી તારી હજુરના આચ્છાદન વડે તું તેઓને ઢાંકીને બચાવશે, જીભના કંકાસથી તું તેઓને માંડવામાં સંતાડી રાખશે. તમે જુઓ, પ્રભુ એના લોકોને સંતાડે છે. આ પ્રભુનું વચન છે કે કેવી પરિસ્થિતિમાં સંતાડે છે. અને ખરેખર આ વચન પ્રભુ એના બાળકો માટે, એના સેવકો માટે ઘણી બધી રીતના એ પરિપૂર્ણ પણ કરે છે. ફરીથી વાંચીએ ત્યાં 20મી કલમ તો કહે છે માણસના કાવતરાથી પ્રભુ સંતાડે છે એના સેવકોને, એના બાળકોને. પછી લખ્યું છે આગળ, તારી હજુરના આચ્છાદન વડે તું તેઓને ઢાંકીને બચાવશે અને જીભના કંકાસથી. ઘણી બધી વખત આપણી ભાષામાં કહીએ તો ઝઘડો થાય છે, બરાબર. કુટુંબમાં ઝઘડો થાય, વિસ્તારમાં જ્યારે તો ત્યાં ઝઘડો થાય, કે સમાજમાં પણ ઝઘડો થાય. પણ વિચાર કરો કે પ્રભુ આપણને એ ઝઘડાથી પણ સંતાડે છે. એટલે જો તમને એવી બાબતનો અનુભવ થાય તો એટલું ચોક્કસ સ્વીકારજો. ઘણી બધી આભાર સ્તુતિની બાબત આજે આપણે સાંભળી. મને એમાં તો બહુ ઓછા લોકો ઊભા થશે, કેમ કે મેં કીધું મને સમય મળી રહે, પણ આજે ઘણા બધા લોકો ઊભા થયા અને સંદેશાનો સમય ઓછો મળ્યો. પરંતુ એ સાક્ષીથી ચોક્કસ આપણને એ જાણવા મળ્યું કે ઘણી બધી વખત પ્રભુ આપણને નુકસાન કરતી બાબતોથી પણ સંતાડી દે છે. કેમ કે ખરેખર જે માણસને નુકસાન કરવાની જે બાબત છે ને, શેતાન કેવી રીતના આવે છે? ગાદનાર સીની પેઠે આવે, જે મળે ને એને ઘડી જવા માટે શોધતો ફરે. હવે આપણે તો બહુ ભોળા માણસો, આપણે તો શેતાનને ઓળખીએ નહીં કે શેતાનના કાવતરાને જાણીએ નહીં, પણ પ્રભુ આપણને સંતાડી દે છે. કેમ કે પ્રભુ તો બહુ સારી રીતના જાણે છે, આપણને નહીં જાણે છે અને શેતાન નહીં જાણે છે. એટલે તમે વિચાર કરો કે આ વચનથી જેવું સમજ્યું આ સમજો કે પ્રભુ ઘણી વખત કાવતરાઓથી સંતાડે છે. મારે સંતાવું ના હોય તોય પ્રભુ આપણને સંતાડે, પ્રભુ આપણને બચાવે છે. અને જો એવો અનુભવ તમને તમારા જીવનમાં થયો તો પ્રભુનો આભાર માનજો. બીજી બાબત જોઈએ યર્મિયામાંથી. યર્મિયા 36 અધ્યાય, યર્મિયાનો 36મો અધ્યાય. આ બાબત એટલા માટે કહું છું કે જેથી કરીને આ વચનોથી તમે એ જાણો કે પ્રભુએ જો એલિયાને સંતાઈ જવાનું કીધું અને પ્રભુએ એલિયાને સંતાડી દીધો તો કેટલી અજાયબ જેવી બાબતમાં એને રાખ્યો હશે. 36મો અધ્યાય અને પહેલાં વાંચીએ 19મી કલમ તો આ પ્રમાણે છે. ત્યારે સરદારોએ બારૂકને કહ્યું, જા તું તથા યર્મિયા બંને સંતાઈ જાઓ અને તમે ક્યાં છો તે કોઈને માલુમ પડે. યર્મિયા પ્રબોધકને કીધું અને બારૂક જે લખાણ લખતો તેનો સેવક કે તમે સંતાઈ જાઓ, કોઈને માલુમ પડે નહીં. અને તમે હવે જુઓ 26મી કલમ, એ જ અધ્યાયની 26મી કલમ તો શું કહે છે? પછી રાજાએ પોતાના પુત્ર યરાહમલેલને અને હાઝિએલના પુત્ર
સરાયાને તથા આબદેલના પુત્ર સિલેમ્યાને, બારૂક લેખકને તથા યર્મિયા પ્રબોધકને પકડવાની આજ્ઞા આપી. પણ શું લખ્યું છે? યહોવાએ તેઓને સંતાડી રાખ્યા. કેટલી ગજબ બાબત કહેવાય. અને ખરેખર જ્યારે આ વચનોનો અભ્યાસ હું કરતો હતો ત્યારે મને પણ એવું લાગ્યું કે ઘણી બધી બાબતમાં પ્રભુએ મને સંતાડી દીધો, અને એવી બાબતોથી પ્રભુએ મને પણ બચાવ્યો, અને ખરેખર પ્રભુનો આભાર માન્યા વગર રહ્યો નહીં. એટલે પ્રભુ આપણને એવી સંકટભરી પરિસ્થિતિમાં સંતાડી દે છે. કદાચ ખબર નહીં, આપણે જાણતા પણ નહીં હોય કે પ્રભુ આપણને સંતાડી દીધા છે. યોહાનની સુવાર્તામાંથી પણ જોઈએ કે પ્રભુ ઈસુ પોતે પણ પોતાના માટે આવી બાબતો માટે ત્યાં ઉલ્લેખ કરે છે. યોહાન 8:59 વાંચો. જો કે હજી પણ ઘણા બધા વચનો છે, પણ મેં બહુ ઓછા લીધા છે ખાલી સમજવા માટે, કે જેથી આપણે એકવાર સમજી જઈએ. પણ યોહાન 8:59 વાંચો કોઈ મળે તો. પ્રભુ ઈસુ પણ જાતે સંતાઈ ગયા. કેમ કે જોયું કે હજી મારો મરણનો દિવસ આવ્યો નથી. પથ્થરે લોકો મારે, બરાબર, કેમ કે પ્રભુ તો બલિદાન પોતાનું આપવાના હતા બધા વસ્તુ પર, અને એટલે પ્રભુ પોતે સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર નીકળી ગયા. ચોક્કસ એવી પરિસ્થિતિ જ્યારે જીવનમાં આવે કે પ્રભુ કે સંતાઈ જા, તો સંતાઈ જવું, અને પ્રભુ પોતે આપણને સંતાડે, એમાં બહુ જ મોટો આપણા માટે લાભ છે. ને અહીંયા આપણા શાસ્ત્ર ભાગમાં આવીએ 17મો અધ્યાય. એલિયાને કહ્યું કે તું સંતાઈ જા, ને એલિયા સંતાઈ ગયો, કોઈને મળ્યો નહીં. હવે એ સમયગાળો કેટલો એ ત્યાં આપવામાં આવ્યો નથી કે સમયગાળો કેટલો. 3.5 વર્ષ સુધી વરસાદના વર્ષે તો જાણીએ છીએ, પણ 2 ભાગમાં છે. એક તો એ કરીંત નાણા પાસે ઘણો સમય સંતાઈ રહ્યો, અને બીજું સારપતની વિધવાના ઘરે જઈને રહ્યો, અને પ્રભુએ ત્યાં પૂરું પાડ્યું, અને એમ કરીને 3.5 વર્ષ થાય. તો કરીંત નાણાંનો સમય કેટલો? એટલે અહીંયા એવું માનવામાં આવે છે, સ્કોલર એવું વિચારે છે કે જે 7મી કલમના છેલ્લું વાક્ય વાંચ્યું કે ત્યાં નાણું સુકાઈ ગયું કેમ કે દેશમાં વરસાદ વરસ્યો નહોતો. એટલે સ્વાભાવિક છે કે વરસાદની સિઝન પૂરી થઈ ગઈ હશે, જેમ આપણે પણ હમણાં વરસાદ હવે પૂરો થયો, એટલે વરસાદ ગયો ને હવે ઠંડી શરૂ થઈ ગઈ જેવું આપણે સ્વીકારે છે. એટલે ત્યાં પણ જો કે ઇઝરાયલ જે એનું ભૌગોલિક જે બાબતો છે એવી છે કે બહુ ઓછો વરસાદ પડે છે, અને અમુક મહિનામાં જ વરસાદ પડે છે. ત્યાં પણ વરસાદની સિઝન છે. એટલે વરસાદની સિઝન પૂરી થઈ ગઈ, અને પછીથી આહાબને એલિયા દ્વારા પ્રભુનું વચન મળ્યું કે ભાઈ હવે વરસાદ બંધ છે, અને હવે વરસાદ પડશે બંધ, અને ઝાકળ પણ નહીં પડે. કેમ કે સ્વાભાવિક છે કે શિયાળાની શરૂઆત થાય તેની નિશાની શું? સવારે ઝાકળ પડે, બરાબર. તમે વિચાર કરો આ બાબતથી જ કે ઝાકળ પણ નહીં પડે, ઓસ પણ નહીં પડે. એટલે એ બાબતથી આપણે જો જે ભૌગોલિક રીતના જાણે છે કે શિયાળાની શરૂઆત થઈ છે, એટલે ચોમાસું ગયું અને શિયાળાની શરૂઆત થઈ છે, અને પ્રભુએ વચન આપ્યું છે કે ભાઈ વરસાદ બંધ, ઝાકળ પણ બંધ, અને ક્યાં સુધી હું ફરી નહીં કહું ત્યાં સુધી બધું બંધ. એટલે પ્રભુએ એને કરીંત નાળા પાસે જઈને સંતાવાનું કીધું. એટલે કરીંત નાળું ક્યાં સુધી પાણી આપે? તો બહુ તો બીજા ચોમાસા સુધી. અને અહીંયા જે વચન મળ્યું છે એવું કહે છે કે વરસાદ વરસ્યો નહોતો. તો ક્યારે વરસાદ વરસ્યો નહોતો? જે બીજી સિઝન આવી જોઈએ વરસાદની, એમાં વરસાદ વરસ્યો નથી. એટલે ખરેખર એ સમય ગણો તો કેટલો થાય? સ્વાભાવિક છે કે એક્ઝેક્ટ 1 વર્ષ 365 દિવસ. જ્યારે ખરેખર આ મેં વિચાર્યું ત્યારે મને પણ એમ થયું કે કેટલી અજાયબ જેવી બાબત કહેવાય કે એલિયા 365 દિવસ સુધી કોઈને દેખાયો જ નહીં, અને કરીંત નાળા પાસે સંતાઈ રહ્યો. ક્યાં સુધી? પાણી સુકાઈ ગયું ત્યાં સુધી. પાણી સુકાવાનું કારણ તો કે વરસાદ વરસ્યો નહોતો. એટલે સ્વાભાવિક છે કે આખી 1 વર્ષની એ પરિસ્થિતિ પસાર થઈ ગઈ. હવે પાણી સુકાઈ ગયું, પાણી બંધ થઈ ગયું. એલિયાએ પ્રભુને કહ્યું, પ્રભુ હવે શું? એટલે પછી પ્રભુ એની બીજી વ્યવસ્થા કરે છે. પણ 365 દિવસમાં એલિયા શું શીખ્યો? તો એ જે આપણો પહેલી જે બાબત છે કાગળ મોકલવાની, 3 બાબતો વિશે આપણે જોવાના છે. એમાંની પહેલી બાબત કે આ પરિસ્થિતિમાં દેવ એલિયાને જણાવવા માગે છે કે પ્રભુ એ પૂરું પાડનાર છે. કેમ કે એલિયાની પણ શરૂઆત છે, એલિયાની પણ સેવાની શરૂઆત છે. અને પહેલો અનુભવ કે આહાબને જઈને પ્રભુનું વચન કહેવું અને પછી તકલીફમાં મુકાવવું, એ પહેલાં પ્રભુ કહે છે સંતાઈ જા, અને સંતાઈ જવું. અને એક આખું વર્ષ એકની એક પરિસ્થિતિમાં એને પ્રશ્ન થતા હશે, પ્રભુ તમે તો કહો છો સંતાઈ જાનું, સંતાઈ જઈશ, પરંતુ મારું ખાવાનું અને પાણીનું શું? અને પ્રભુ એનો જવાબ આપે છે. શું જવાબ આપે છે? તું સંતાઈ જા, અને 4th કલમથી 7th અધ્યાય 4th કલમ. અને એમ થશે
કે તું નાણામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરીંત નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ અને સાંજે રોટલી તથા માંસ લાવતા. એક બહુ સરસ એક સ્કોલરનો વિચાર જાણવા મળ્યો. ગઈકાલે જ વધારે મને એમ થયું કે હજી અભ્યાસ કરું તો બહુ સરસ વિચાર જાણવા મળ્યો કે એલિયાને સ્પેશિયલ સમયે કાગડા રોટલી અને માંસ લાવતા હતા. તો એ સમય કયો તો સવારે અને સાંજે. તો કે છે ક્યારે લાવતા હશે? તો એક્ઝેક્ટ એવો સમય હતો કે જ્યારે એલિયા ક્વાઇટ ટાઈમ કરે, પ્રાર્થના કરતો હશે અને પ્રભુને કહેતો હશે, પ્રભુ ભૂખ લાગી છે, હવે કંઈ વ્યવસ્થા કરો. અને એ પ્રાર્થના સાંભળીને તરત કાગડો એ રોટલી અને માંસ લઈને આવતો. અને એ જ પ્રમાણે સાંજનો સમય પણ એટલે એ રીતના ઉલ્લેખ કર્યો છે કે એ પ્રભુને કહેતો હશે પ્રાર્થના સહિત, અને પ્રાર્થના પત્યા પછી એ જોતો હશે તો કાગડા એના માટે તૈયાર ભોજન લઈને આવે છે, રોટલી અને માંસ. આવો સમય રહેતો છે. એટલે તમે વિચારી શકો છો કે એક તો એ સંતાઈ ગયો છે કરીંત નાળા પાસે, કોઈને મળવાનું નથી, કોઈ એને જોઈ ના શકે, કોઈને ખબર ના પડે, અને એવી પરિસ્થિતિમાં આખું વર્ષ પસાર કરે છે. અને રોજ એક ક્રમ કાગડા એના માટે ભોજન લઈને આવતા હતા, રોટલી અને માંસ લઈને આવતા હતા. એટલે આ પરિસ્થિતિ દ્વારા પ્રભુ એના સેવકને તૈયાર કરવા માંગતા હતા કે ભાઈ યહોવા એ પૂરું પાડનાર છે, તારે ચિંતા કરવાની જરૂર નથી, હું છું. અને દરેક પરિસ્થિતિમાં ચાહે વિપરીત કેમ ના હોય, કઠિન કેમ ના હોય, સંકટની જોખમની કેમ ના હોય, પણ પ્રભુ પૂરું પાડનાર છે. 3 બાબત છે. એક તો પ્રભુ પૂરું પાડનાર, પ્રભુ રક્ષણ કરનાર અને પ્રભુ નિભાવી રાખનાર. પ્રભુ પૂરું પાડે છે એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, અઠવાડિયું કે મહિના માટે, એક આખું વર્ષ. પ્રભુ રક્ષણ કરે છે આહાબથી, ઇઝેબેલથી, એના સૈનિકોથી, કેમ કે એ લોકો પ્રભુના સેવકોને મારી નાખતા હતા. પણ પ્રભુ રક્ષણ કરે છે એવી પરિસ્થિતિમાં. પ્રભુ એમને એલિયાને સંતાડી રાખે છે 1-2 દિવસ નહીં, પણ આખું વર્ષ. અને ત્રીજી બાબત, પ્રભુ નિભાવી રાખે છે એ પરિસ્થિતિમાં. પ્રભુ ઠંડીથી રક્ષણ કરે છે, ગરમીથી રક્ષણ કરે છે, દુકાળથી રક્ષણ કરે છે, મહામારીથી રક્ષણ કરે છે. પ્રભુ એને નિભાવી રાખે છે. એટલે પહેલી પરિસ્થિતિ શા માટે પ્રભુએ કાગડા મોકલ્યા? તો આ પહેલી બાબત કે પ્રભુ એ અનુભવ કરાવવા માંગતા તેના સેવકને કે પ્રભુ પૂરું પાડનાર છે, પ્રભુ રક્ષણ કરનાર છે અને પ્રભુ નિભાવી રાખનાર છે. અને ચોક્કસ આવી પરિસ્થિતિનો અનુભવ આપણને પણ થયો કોરોના કાળ દરમિયાન, કે ઘણું લાંબુ લોકડાઉન, કેમનું થઈશું, શું ખાઈશું પીશું, પણ પ્રભુએ ખરેખર એના બાળકોનું તો રક્ષણ કર્યું જબરજસ્ત પરિસ્થિતિમાં. પ્રભુ એ પૂરું પાડનાર બન્યા. પ્રભુએ ઘણા બધા દિવસ, અત્યારે તો ભૂલી ગયો, બાકી મેં ગણતરી કરીને રાખી હતી કે કેટલા બધા દિવસ આપણે લોકડાઉનમાં કાઢ્યા, બરાબર. ઘણા બધા દિવસ પ્રભુએ આપણું રક્ષણ કર્યું, મહામારીથી રક્ષણ કર્યું, એ પરીક્ષણોમાં પ્રભુએ આપણું રક્ષણ કર્યું. અને પ્રભુએ આપણને નિભાવી રાખ્યા. ક્યાં સુધી? એ સમય સુધી નહીં, અત્યાર સુધી. કેમ કે આપણે વેક્સિન લઈને બેઠા છે. ઘણા 2 ડોઝ લીધા, ઘણા તો 3 ડોઝ લીધા, ઘણા બૂસ્ટર ડોઝ પણ લીધો. તોય આપણે જીવીએ છીએ. કેમ કે પરિસ્થિતિ શું છે, વેક્સિન બનાવનાર કંપની બંધ થઈ ગઈ. અને એવું છે કે ભાઈ જેણે વેક્સિન લીધા બધા જોખમમાં છે. તો જો આપણે જીવતા છીએ તો પ્રભુનો આભાર માનીએ. હું તો રોજ પ્રભુનો આભાર માનું છું. કેમ કે જ્યારે હું ઉઠું છું ને, કેમ કે ઘણી વખત એવું થાય કે આટલું બધું વેક્સિન લીધી ને આ તે, અત્યારે તો ખોરાક પાણી કે હવા આપણે જે લઈ રહ્યા છે ને બહુ જ અશુદ્ધ છે. ખરેખર માણસ જીવી જ ના શકે. પણ એવી પરિસ્થિતિમાં જો આપણે જીવી રહ્યા છે તો પ્રભુની કૃપા છે. પ્રભુ એ આપણું પૂરું પાડનાર બન્યા છે, પ્રભુ આપણું રક્ષણ કરનાર બન્યા છે, પ્રભુ આપણને આજ દિન સુધી નિભાવી રાખનાર દેવ બન્યા છે. બીજી બાબત, બીજો અનુભવ, પ્રભુ એને કહે છે સંતાઈ જા, અને સંતાઈ જાય છે. અને એટલા માટે કે એ ઇઝેબેલ રાણી અને એના સિપાહીઓથી બચી જાય એલિયા. કેમ કે આપણે વાંચ્યું એ પ્રમાણે 18:4 પ્રમાણે કે ઇઝેબેલ એ પ્રબોધકોને મારી નાખતી હતી. કયા પ્રબોધકોને? દેવના સેવકોને, યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. એટલે પ્રભુ એલિયાને કહે છે સંતાઈ જા. એલિયા સંતાઈ જાય છે. હવે જો એલિયા કોઈના સંપર્કમાં આવે તો ખબર પડી જાય, કેમ કે બહુ જબરજસ્ત આ તપાસનું કામ ચાલી રહ્યું હતું. તમે આહાબનું જોયું કે કોઈ દેશ કે કોઈ પ્રજા નહોતી કે જ્યાં આહાબે સિપાહીઓ મોકલ્યા ના હોય. અને જો એ એલિયા નથી મળ્યો તો એણે સમ ખવડાવે છે કે ના, આ વ્યક્તિ અમે જોયો જ નથી, મળ્યો તો ઠીક, અમે જોયો જ નથી, અમને મળ્યો જ નથી, એવા સમ પણ ખવડાવે. એટલે તમે વિચારી શકો છો કે કેટલી કડક તપાસ થતી હશે. એટલે બીજી બાબત, પ્રભુ એલિયાને બચાવવા માંગતા હતા. અને એ ઇઝેબેલના અને આહાબના સૈનિકોથી એલિયા બચી જાય. પ્રભુ એના સેવકને બચાવવા માંગતા હતા. એટલા માટે થઈને
એ કોઈના સંપર્કમાં એલિયાને આવવા દેતા નથી અને કાગડાઓને આજ્ઞા કરે છે કે તમે જઈને પૂરું પાડો, અને કાગડા પૂરું પાડે છે. એ બીજી પરિસ્થિતિ. અને હવે ત્રીજી અને ખાસ પરિસ્થિતિ માટે આપણે વિચાર કરવાના છે, અને એ તો એ છે કે ખરેખર એલિયા એ ગિલિયાદમાંથી આવીને ત્યાં ઘણા સમય સુધી સ્થાયી થયો હશે, અને ઘણા લોકો એલિયાને ઓળખતા પણ હતા, કેમ કે એલિયાને ઓળખે તો છે. એટલે અહીંયા જે બાબતનો અભ્યાસ કરતાં ખબર પડી, કેમ કે પ્રભુ આ એક બાબતને નવા કરારમાં પણ જોડે છે. આપણે વાંચીએ લુકની સુવાર્તા, અને એ પરથી તમે સમજશો કે હું શું કહેવા માગું છું અને પ્રભુનું વચન શું કહેવા માગે છે. લુકની સુવાર્તા 4થો અધ્યાય, અને લુકની સુવાર્તા 4થો અધ્યાય અને 24મી કલમથી 24 થી 26 આ પ્રમાણે છે. પ્રભુ ઈસુ કહે છે અહીંયા, અને પ્રભુ ઈસુ શું કહે છે? તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કે કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. પ્રભુ ઈસુ ક્યાં છે? નાઝરેથમાં છે ખરેખર. અને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથમાં રહ્યા. યુસુફ અને મરિયમ નાઝરેથમાં જઈને રહ્યા. બાકી ખરેખર તો એમનું વતન બેથલેહેમ હતું. એ પેલું કહેવાય ને, નામ નોંધવા બેથલેહેમ જાય છે, કેમ કે એ દાઉદના વંશજો હતા. બંને મરિયમ અને યુસુફ બંને દાઉદના વંશજો હતા, અને માટે જરૂરી હતું કે બંનેનું નામ ત્યાં બેથલેહેમમાં નોંધાય. અને પ્રભુ ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો. ઘણી બધી બાબતો છે, આ બધું જાણીએ છીએ. પણ મૂળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથના નહોતા, પણ નાઝરેથમાં રહ્યા ને, એટલા માટે નાઝરેથનો ઈસુ એવું ત્યાં એમની ઓળખ હતી. અને અહીંયા પણ એ જ બાબત છે કે નાઝરેથમાં જ્યારે પ્રભુ ઈસુ એ પોતાનો મહિમા પ્રગટ કરવા જાય છે, ત્યારે શું થયું? ત્યારે જે બાબત થઈ એ આ પ્રમાણે થઈ. 22મી કલમમાં લખ્યું છે, બધાએ તેને વિશે સાક્ષી આપી, અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી, તેથી તેઓએ અચરજ થઈને કહ્યું કે શું એ યુસુફનો દીકરો નથી? પ્રભુનો સેવક કે પ્રભુનો મોકલેલો પ્રબોધક એ પ્રમાણે નહીં. આ તો નાઝરેથમાં આપણી સામે તો મોટો થયો. પ્રભુએ 30 વર્ષ સુધી પોતાના માતા પિતાના આધીન રહીને પોતાના ઘરમાં કામકાજ કર્યું, પોતાના પપ્પાને મદદ કરાવી, બધું જ આપણે જાણીએ છીએ, સમજી શકીએ. અને 30 વર્ષ સુધી એ નાઝરેથમાં જ રહ્યા, અને ત્યાં જે લોકોની સામે પ્રભુ ઈસુ મોટા થયા, તો એ શું કહેવાના કે આ શું વચન વાંચીને આપણને કહેતો હશે, કે શું ખુલાસા આપતો હશે? આ તો યુસુફનો છોકરો છે, શું તારી કામ કરતો હતો ત્યાર સુધી? બસ આ જ પ્રમાણે પ્રભુને સ્વીકારે છે. અને માટે પ્રભુ હવે એમના વચન આપે છે. કયા વચનથી? 24મી કલમથી. તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી, પણ હું તમને સાચું કહું છું કે એલિયાના સમયમાં 3.5 વર્ષ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તે વખતે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી, અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહીં, પણ સીદોનના સારફતમાં એક વિધવા હતી, તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. વળી એલિયા પોતાના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો નહોતો. અને જ્યારે આ સાંભળવામાં આવે છે, લોકોના સાંભળવા 28 કલમ, એ વાત સાંભળીને સાંભળનારા સગડા ક્રોધે ભરાયા, અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યો, હેઠળ પાડી નાખવા પ્રયત્ન કર્યો, પણ પ્રભુ વચ્ચે થઈને જતા રહ્યા. વિચાર કરો તમે કેવી પરિસ્થિતિ. અને એ જ પરિસ્થિતિ એલિયાના સમયમાં પણ હતી, કેમ કે પ્રભુ પોતે એ સંબંધનો ઉલ્લેખ કરીને પોતાની પરિસ્થિતિને સાંકળે છે. એટલે એલિયાના માટે પણ એવું જ થયું હતું. એલિયા ભલે ગિલિયાદમાંથી આવીને એ ત્યાં વસ્યો, પણ જ્યાં વસ્યો ત્યાં જ્યારે પ્રબોધ કરવા ગયો, પ્રભુના વચન આપવા ગયો, ત્યારે લોકો એને એ રીતના જ દીધો. બે આ તો અત્યાર સુધી આપણી જોડે હતો, ખાલી પટ્ટો કરીને ફરીએ રાખે છે, કંઈ એનું ઠામ ઠેકાણું નથી. એટલે પ્રભુ ખરેખર એલિયાને એ રીતના પ્રભુના સેવક તરીકે જ્યારે મુદ્રાંકિત કરે છે, સેવા સોંપે છે, તો પ્રભુ એલિયાને બહુ ખાસ બનાવવા માંગતા કે બહુ જ મારો સેવક એ દેખાઈ આવે. એટલે કાર્યની શરૂઆત જ એટલી જબરજસ્ત થાય છે કે એલિયાની એક છાપ ઊભી થાય છે. અને ખરેખર તમે જુઓ તો ત્યારથી એલિયાનો ઉલ્લેખ બહુ બધા અધ્યાયમાં છે. પહેલો રાજાના અંત સુધી છે, અને પહેલા અધ્યાયમાં પણ છે, લઈ લેવાય છે ત્યાં સુધી, બરાબર, એલિસાના સમય સુધી ઘણા બધા અધ્યાય છે. અને એમાં એલિયાનું કામ, એલિયાના ચમત્કારો, એલિયાની સેવા આપણે જોઈ શકીએ છીએ. એટલે શરૂઆત એવી હતી કે કોઈ નોંધ નહોતું લેતું, પણ એ પ્રકારની પ્રભુ એની સેવાની શરૂઆત કરે છે કે લોકો નોંધ લેતા થઈ જાય છે કે ભાઈ ભલે અત્યાર સુધી આપણી સાથે હતો, પણ અત્યારે તો બહુ ખાસ પ્રભુનો સેવક છે, બહુ મોટો પ્રબોધક છે. અને લોકો એટલી હદે એલિયાની નોંધ લેવા લાગ્યા કે હવે એને સામાન્ય માણસ પણ સમજતા નહોતો.
બહુ ખાસ માણસ તરીકે સમજતા હતા. અને એવી સમજ પવિત્ર શાસ્ત્રમાંથી મળતી હતી. એટલે યાકૂબ કહે છે કે એલિયા કંઈ ખાસ નહોતો, આપણા જેવો સામાન્ય માણસ હતો. પરંતુ આ બધું પ્રભુ એના સેવકો માટે કરે છે. પણ એ પણ જરૂરનું છે કે એના સેવકની નોંધ લઈને લોકો એ પ્રમાણે પ્રભુને મહિમા આપે. એટલે જે બાબત અત્યારે આપણે જોવા માગીએ છીએ, ત્રીજી પરિસ્થિતિ, કે એલિયા સામાન્ય માણસ હતો, લોકો સામાન્ય માણસ તરીકેની નોંધ લેતા હતા, પણ પ્રભુ ઈચ્છતા હતા કે પ્રભુના સેવક તરીકે લોકો એની નોંધ. એટલે એટલા માટે થઈને એ એલિયાને આ પ્રમાણે સેવાને માટે પસંદ કરે છે અને એલિયાને આજ્ઞા કરે છે કે તું સંતાઈ રહે, અને એની પાસે કાગડા મોકલે છે. તમે જો, કાગડા પણ 1 વર્ષ સુધી રૂટીન પ્રમાણે જે પ્રભુએ આજ્ઞા કરી હતી. કેમ કે અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ જે એલિયાનું વચન આપે છે એ પ્રમાણે પ્રભુ એમ કહે છે, ફરી વાંચીએ તો તમે જુઓ 17મો અધ્યાય અને 4થી કલમ, અને એમ થશે કે તું નાણામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપીશ. કાગડાઓને આજ્ઞા આપીશ. એટલે પ્રભુએ કાગડાઓને આજ્ઞા આપી. બાકી ખરેખર પ્રશ્ન એ થાય કે કાગડા જેવું પક્ષી એ રોટલી અને માંસ લઈને આવે, એને મળે તો એ જ લઈને જતું રહે, એ કોઈ બીજાની પાસે શું લેલા. બરાબર, ઘણી બધી એ વાર્તાઓ આપણે સાંભળેલી છે. પણ તો અહીં પ્રભુએ આજ્ઞા કરી કે કાગડા એ રીતના લઈને આવે. હવે કાગડા દરરોજ જો લઈને આવતા હતા તો મેં એક જણને પૂછ્યું બી ખરું, મારે જ્યારે વાતચીત થઈને, કેમ કે આ ઘણો બધો અભ્યાસ કર્યો એટલે મને પ્રશ્નો થયા કે મેં અમુક જે સેવકો છે એમની જોડે ચર્ચા કરેલી છે. મેં કીધું તમે શું માનો છો આ સંબંધી? તો કે સાહેબ, કાગડા થોડી રોટલી બનાવતા હતા, એટલે પ્રભુએ કાગડાને આજ્ઞા કરી હતી કે આ ઘરે તારે જવાનું છે અને તને રોટલી મળશે, તને માંસ મળશે. અને ખરેખર એવા લોકો હોય છે કે જે પક્ષીઓને આપે છે. પક્ષી આવે, થોડું ખાય તો વધારે આપે, એટલે રોટલી મૂકતો, રોટલી લઈ જતો. એટલે આવું ઘણા લોકો ઘણા ઘરોમાંથી જુદા જુદા કાગડા એ રીતના જતા હશે અને રોજ લાવતા હશે. હવે આપણા તે કાગડો આવે ને એક રોટલી આપણે લઈ જાય, એ કેટલું આશ્ચર્ય થાય. બીજા દિવસ સાથે બીજી રોટલી આપે. પણ દરરોજ એવું થાય. એટલે એનો મતલબ એ થયો કે પ્રભુએ એવા કુટુંબોને કે એવા લોકોને પણ બોજ આપ્યો હતો કે કાગડો જ્યારે આવે ને ત્યારે એને આપે. કેમ કે પ્રભુ જો કાગડાને આજ્ઞા કરી શકતો તો માણસને ના કરી શકે. સીધી વસ્તુ છે. પ્રભુએ માણસને આજ્ઞા કરી કે ભાઈ કાગડો આવે તારે રોટલી આપી દેવાની છે, તારે માંસ આપી દેવાનું છે. એમ એક કાગડો નહીં, ઘણા બધા કાગડા મળીને. કેમ કે ત્યાં લખ્યું છે હું કાગડાઓને આજ્ઞા આપીશ. અને બહુવચનમાં જ લખ્યું છે કે કાગડા એલિયાના માટે રોજ સવારે અને સાંજે રોટલી અને માંસ લાવતા. કેમ કે એક કાગડો કંઈ બહુ મોટી વસ્તુ લઈને ના આવી શકે, કે વાસણ લઈને તો ના આવે, કે તૈયાર રોટલીનો ડબ્બો લઈને કાગડો આવી ગયો, એવું નહીં લખ્યું. એટલે ઘણા બધા કાગડાને એ જવાબદારી સોંપવામાં આવી. અને ઘણા બધા કાગડાઓ માટે પ્રભુએ યોજના બી કરી કે લોકોને આજ્ઞા આપી. અને ખરેખર આ અનુભવ છેલ્લા કેટલાય સમયથી અલાયન્સના બાળકોને પણ થઈ રહ્યો છે કે કાગડા ઉપર નભી રહ્યા છે. કેમ કે ઘણી બધી પરિસ્થિતિમાં સેવકો મને મળ્યા, બરાબર, મરણ પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ, ઘણા સેવકો મળ્યા. એક સેવકે મને, અલાયન્સના બાળકોની વાત કરું છું, કે જેથી કરીને આજે અલાયન્સની પરિસ્થિતિ શું છે આપણે જાણીએ. જ્યારે ખરેખર અલાયન્સની શરૂઆત થઈ ને, અને શરૂઆતમાં એક ચળવળ બી ઊભી થઈ. અલાયન્સની શરૂઆત થયાની સાથે સાથે એને નામ આપવામાં એકતાની ચળવળ. બહુ ભાગ્યે કોઈકને ખબર હશે, જે સિનિયર છે, બરાબર, અભ્યાસી, એમને ખબર હશે. એકતાની ચળવળ. એકતાની ચળવળમાં અલાયન્સ જોઈન્ટ ના થયું. કેમ? કેમ કે અલાયન્સ પોતાને એટલું ખમતીદર માનતું હતું કે આપણને એવી જરૂર નથી. હોમ બોર્ડ સ્પોન્સર છે ને આ તે, આ સત્ય હકીકત છે. અને બહુ જ મોટું મિશન હતું અલાયન્સ મિશન એટલે. અને ખરેખર એક શબ્દમાં કહું તો મેથોડિસ્ટ કરતાં પણ આપણે જાણે કે વધારે કામ કરીશું ને એવું લાગતું હતું. અને એટલું લોકો જાણતા પણ હતા. પણ આજની પરિસ્થિતિ શું છે? 100 વર્ષ પછીની પરિસ્થિતિ બીજી મિશનો વાળાઓ આપણા કરતાં આગળ જતી રહી. મને પ્રશ્ન એ થયો કે પ્રભુએ અહીંયા એલિયાને એવું કેમ ના કીધું કે તારે કાગડાની પાસે જવાનું છે? અત્યારે અલાયન્સના લોકો એવી આશા રાખે કે અમારી પાસે આવે. પ્રભુ આજ્ઞા આપે છે ને એને પણ પ્રભુની આજ્ઞા કે પ્રભુના વચનો નથી પાડવા. જે જવાબદારી સોંપી, માની લો એલિયાને સમયમાં કાગડાઓને આપી, એમ ઘણા સેવકોને સેવિકાઓને આપે, પણ કેવી આશા રાખે એલિયા અમારી પાસે આવે.
એ સમયના કાગડો એવા હતા કે ભાઈ એલિયા તારે અમારી પાસે સવારે આ જગ્યાએ આવી જવાનું, અમે બધા આ જગ્યાએ આ ટેકરા ઉપર બેસીશું કે નાળાની આ પારે બેસીશું, તારે આવી જવાનું એટલે અમે તને આપી દઈશું. તમે અન્ડરસ્ટેન્ડિંગ સમજો કે અલાયન્સમાં બાળકોની શોર્ટેજ છે, અને મારી સાથેના જ સેવકોમાંથી 5 સેવકો તો અલાયન્સ છોડીને જતા રહ્યા. હું નામ પણ આપી શકું એમ છું, જાણે છે જે જાણે છે. 2 સેવકો રિટાયર્ડ થઈ ગયા, બાળકોની શોર્ટેજ. નવા બાળકો જે બનવા તૈયાર હતા ને, 4 એવા સ્ટુડન્ટ્સ કે જે બહુ જ થિયોલોજીમાં જબરજસ્ત અભ્યાસ કર્યો, MTS સુધીનો અભ્યાસ કર્યો, એવી 4 એવી વ્યક્તિઓ તો અલાયન્સમાંથી બહાર જતી રહી. તો વિચાર કરો, અને પછી આપણે દોષ કોને આપીએ છીએ? બાળકોને, કે બાળકો છે નહીં, બાળકો આમ ને બાળકો તેમ. પણ તમારી ફરજ જે પ્રભુએ તમને સોંપી એ તમે કેટલી અદા કરી? ઇલિયાનું પોષણ કરવાની જવાબદારી કોની હતી? કાગડાઓની, કેમ કે દેવે કાગડાઓને આજ્ઞા આપી. પ્રભુ કોઈનો ને કોઈનો ઉપયોગ કરે છે. છેલ્લા 1 વર્ષથી વધારે સમય થઈ ગયો, મારો ખુદનો પગાર થયો નથી, અને મને કેટલાક બાળકોએ હવે એમ થયું કે ભાઈ સાહેબને હવે બેવલાની સાથે બહુ સારું ચાલે છે, સાહેબ અમારો પગાર, એક જણે કીધું 2 વર્ષથી બાકી છે, એક જણે કીધું 3 વર્ષથી બાકી છે. ગઈકાલે એક પ્રભુના સેવકે સાહેબ 6 વર્ષથી પગાર નથી મળ્યો. આ અલાયન્સના બાળકોની વાસ્તવિકતા છે. ખબર નહીં તમે કેટલા જાણો છો અને કેટલા નથી જાણો. આના માટે જવાબદાર કોણ? બાળકો જવાબદાર? તમને શું લાગે આવનાર દિવસમાં અલાયન્સમાં બાળકો હશે? અલાયન્સની મંડળીઓનું શું થશે? એટલે ત્રીજી જે પરિસ્થિતિ છે કે એ પ્રમાણે ઊભી થઈ, કેમ કે એલિયા નહોતો ઈચ્છતો કે મારે સંતાઈ જવું પડે, પણ એને સંતાઈ જવું પડ્યું. અને એટલા માટે કે કાગડાઓનો ઉપયોગ એટલા માટે થયો કે પ્રભુ નહોતા ઈચ્છતા કે એલિયા ક્યાં છે, કેવી પરિસ્થિતિમાં છે એ લોકો જાણે. પણ તેમ છતાંય એ કાગડાઓને આજ્ઞા આપી, કાગડાઓ વિશ્વાસુ રહ્યા, અને જે લોકોને પણ પ્રભુએ બહુ જ આપ્યું એ સમયે એ લોકો વિશ્વાસુ રહ્યા. પછી આપણે જોઈએ છે સારફતમાં જાય છે, વિધવાના ત્યાં જાય છે. ત્યાં પણ તમે જુઓ કે વિધવાના ત્યાં જાય છે. એલિયા ભૂખ્યો, તો એલિયા કહે છે મારા માટે એક પોળી બનાવી લાવીને જોડે પાણી લાવી. પેલી સ્ત્રી તરત કહે છે કે ભાઈ કશું નથી, ખલાસ થઈ ગયું છે, અમે થોડુંક જ જે બચ્યું છે હું મારો દીકરો ખાઈને મરી જઈશું. તમે જુઓ આજે આ જ વસ્તુ છે. જ્યારે ખરેખર પ્રભુના સેવકો માટે જરૂર હોય ને ત્યારે આવા જ બાના હોય કે કશું નથી. કેમ કે જ્યાં સુધી એ વિધવા બહેનો છોકરો મરી નહીં જતો ને ત્યાં સુધી નથી સ્વીકારતી કે ખરેખર આ પ્રભુનો સેવક. ભલે એ મેદો કે લોટ કે કુંડીમાંનું તેલ ખૂટી ના ગયું બાઇબલમાં લખ્યું છે, પરંતુ તમે એની જે સ્વીકારવાની બાબત છે ને તમે જુઓ ને તો 24મી કલમમાં છે. સત્યબોધાય 24. જ્યારે એ વિધવા સ્ત્રીનો એકને એક દીકરો માદો પડ્યો, મરી ગયો, પરંતુ જ્યારે ચમત્કાર થયો ને એલિયાને જીવતો કર્યો ત્યારે તે સ્ત્રીની કબૂલાત શું છે? 24મી કલમ. તે સ્ત્રીએ એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. શું આવા ચમત્કારોની રાહ જોઈશું આપણે? કે આવી પરિસ્થિતિ થાય અને સાબિતી મળે તો જ આપણે પ્રભુનું કામ કરવાનું? ઘણા તો ખરેખર આવું પારખા કરવાની રાહ જુએ છે કે આવું પારખું થાય ને તો જ ખરું. બીજી બાબત કે જે આશીર્વાદ મળવો જોઈએ, બરાબર, એ આશીર્વાદ કોને મળ્યો? સારફતની વિધવાએ એલિયાનું ભરણ પોષણ કર્યું, તો તમે શું માનો છો? એને આશીર્વાદ મળ્યો કે એલિયાને આશીર્વાદ મળ્યો? હું તો ખરેખર સ્વીકારું છું કે એલિયા માટે જે કાગડા લાવતા હશે ને કાગડાને પ્રભુએ આશીર્વાદ આપ્યો, અને જે ઘરોમાંથી કાગડા લાવતા હતા ને એ ઘરોને પ્રભુએ આશીર્વાદ આપ્યો હશે. કેમ કે જો આજે કાગડો આવે છે હું એક રોટલી આપું છું અને મારા ઘરમાં સીધી જ લોટરી લાગી જાય કરોડોની, તો સીધી વસ્તુ છે. મારી મેન્ટાલિટી કેવી થશે કે આજે કાગડો મેં એક રોટલી આપેલી, મારી લોટરી લાગી, તો બીજા દિવસ હવે કાગડો મારા માટે ખાશે, ફરી આવે એટલે આ તો 2 રોટલી આપીશ, 3 રોટલી. ખરેખર આપણી માનસિકતા આવી જ. અને એટલા માટે એ સમયમાં પ્રભુ ચમત્કાર કર્યા છે. જે ઘરોમાંથી લાવતા હશે ને એ ઘરોના ભંડાર એવા ભરપૂર કરી દીધા કે ગમે એટલા કાગડા આવે દરેક કાગડાને આપીશ, દરેક. અને આજે એમને રોડ ઉપર લોકો નહીં નાખતા. હું સવારે કાંકરિયા ચાલવા જાઉં છું ને તો અમુક લોકો સ્પેશિયલી થેલી ભરીને આવે છે અને અમુક બાબતો જાનવરો માટે એમને એમ નાખે છે. કેમ કે એ લોકોની એવી માન્યતા છે કે આવું કરવાથી મને આશીર્વાદ મળે છે. એમને એમ તો કોઈ કરે નહીં એવું કે આવું એટલા માટે કરું છું કે એનાથી મને આશીર્વાદ મળે છે, મારા કુટુંબને આશીર્વાદ મળે છે, મારા બાળકોને આશીર્વાદ મળે છે.
એમને એમ કોઈ ના કરે. એટલે સીધી વસ્તુ છે કે પ્રભુએ ઘરોને આશીર્વાદ આપ્યો હશે, જબરજસ્ત આશીર્વાદ આપ્યો હશે કે એ લોકોએ જેટલું લઈ જાઓ અને આપતા હશે તૈયાર કરી. મને તો એક જાતનો સંદેશ છે, કદાચ ભારતમાંથી જ કાગડાઓ આવતા હશે ને એટલે અત્યારે પેલા પિતૃદોષ કરવાની વાત આવે છે ને, બરાબર, તેવું ના હોય અને એના પરથી લોકો શીખી ગયા હશે એવું કરવાની વાત. આ તો જસ્ટ ખાલી એક વાત છે, પરંતુ એમને એમ લોકો નથી કરતા. લોકો માને છે, તમે વિચાર કરો કે લોકો એવું સ્વીકારે છે કે પ્રાણી પશુઓ માટે આવું કરીએ ને ઉપરથી આપણને આશીર્વાદ મળે છે, કે ઓછું થઈ જવાનું નથી. તો મને એ વસ્તુનો આશ્ચર્ય થાય છે કે સેવકો માટે કે પ્રભુના લોકોને માટે કરશો વસ્તુ ખૂટી જશે. અલાયન્સની પરિસ્થિતિ એવી છે ને કે અલાયન્સ લોકોને બીજા બાળકો બહુ સારા લાગે, બીજા મિશનના. ઘણી વખત હું હોઉં છું ને મારી સામે જ અલાયન્સના જ આપણા વાલાઓ બીજી મિશનના પણ, સાહેબ તમે આવજો, એ મેથોડિસ્ટ સિંહ તમે આવજો. મને ખબર છે કે પેલા સાહેબને કહે કદી જવાનું. તો અલાયન્સના બાળકો મને કોઈ એમ નથી કહેતું કે ઘરે આવો, કેમ કે કોઈ કહે તો હું જાઉં છું. છેલ્લા કેટલાય સમયથી બંધ છે. અમુક પ્રસંગોમાં એક બેન મળ્યા, સાહેબ તમે તો હવે કેટલો સમય થઈ ગયો, ઘણા વર્ષ ઉપર થઈ ગયું નથી. મેં બંધ કરી દીધું, જે બોલાવે એના જ ઘરે જવું. હા, તમે માંદા છો, બીમાર છો, એવો પ્રસંગ છે, બાળકની જરૂર છે, તમે કહો, હું ના આવું તો તમે મને કહો. એટલે બહુ દુઃખ થાય છે અને સાચું કહું છું, આવનાર દિવસમાં આ પરિસ્થિતિ વધારે ગંભીર થશે. આવું બોલી રહ્યો છે એમને એમ નથી બોલતો. ભલે મને મારો વિશ્વાસ છે અને મને એ અનુભવ બી થયો કે પ્રભુ એલિયાનું પૂરું પાડે છે, પ્રભુએ મારું પણ પૂરું પાડ્યું છે ને પાડશે. મને કોઈ ખોટ પડવા નહીં દે, કેમ કે પ્રભુ મહાન છે. પરંતુ વાસ્તવિકતાની બાબતથી તમે જાણો, અલાયન્સના લેમેન સભાસદો જાણે કે વાસ્તવિકતા શું છે, એ તો સ્વીકારો કે આજે જો અલાયન્સની પરિસ્થિતિ આપણે પ્રાર્થનામાં માગીએ છીએ, પ્રભુ અલાયન્સની પરિસ્થિતિ બહુ ખરાબ, જે એ લોકો એમ કે અમે બહુ પ્રાર્થના કરે, એમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ તો આજ દિન સુધી મને આવો મળ્યો જ નથી. જો હું મંડળીનો પાડક છું, મને એવો પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો, તો પ્રભુ શું વિચારતા હશે? કેમ કે બધા પેલું યાકૂબ એના પત્રમાં કહે છે કે તાપો અને તૃપ્ત થાવ એવું ના કહેશો, મહેરબાની કરી. બહુ સ્પષ્ટ કહે છે કે કોઈને જરૂર હોય ને તમે એમ કહો તાપો અને તૃપ્ત થાવ ના, પ્રેક્ટિકલ બનો. અને પછી જ્યારે વગોવાનું આવે તો બાળક માટે થઈને આ પરિસ્થિતિને આ સંદેશોનો ફલાણો સંદેશ. ત્રીજી જે પરિસ્થિતિ એ છે કે એલિયાની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એવી હતી કે પ્રભુએ કદાચ એવા માણસોને કીધું હશે, કેમ કે મારા શબ્દ નથી. એક વ્યક્તિ કે જે મને બહુ સારી રીતના ઓળખે છે, બહુ મિત્ર તરીકે સેવક છે, અને મારી એ વાસ્તવિકતાની પરિસ્થિતિ જોતા સમજતા એ વ્યક્તિ એક દિવસ મને મળી, મને કીધું, સાહેબ કેટલા સમયથી તમે આ પરિસ્થિતિમાં છો, આ સામનો કરી રહ્યા છો, કેટલો બધો સમય થઈ ગયો, કેમનું થાય છે આ? એનાથી રહેવું નહીં, કેમનું થાય છે? મેં કીધું જેમ ઇલિયાને કાગડા મોકલ્યા ને એમ મારા માટે પ્રભુ કાગડા મોકલે છે. તો આ સાંભળીને હસવા લાગે ને એમનાથી રહેવાની શું દુઃખ. ખબર છે સાહેબ, એ પરિસ્થિતિ કાગડાને મોકલવાની એટલા માટે થઈ કે પ્રભુ એ સમયના માણસોને પણ કીધું હશે કે મારો સેવક એલિયા ભૂખ્યો છે, તરસ્યો છે, જઈને આપો. પણ એ માણસોએ નહીં સાંભળ્યું હોય. એલિયા તો સામાન્ય માણસ, એને શું આપવાનું, મુઈ મરતો. આમે એ તો કમરે પટ્ટો બાંધીને દાઢીને વાળ વધેલા ને કેવી પરિસ્થિતિમાં જીવન જીવે, એને શું આપવાનું? ત્યારે ફરજ પડી કે ભાઈ કાગડા જાઓ અને આપો. આ લાસ્ટ અને છેલ્લી જે પરિસ્થિતિ કે જેની સમજ આ પ્રમાણે મળે છે કે શા માટે ઘણા લાંબા સમય સુધી એ નાળું સુકાઈ ગયું ત્યાં સુધી એ પરિસ્થિતિમાં પ્રભુએ એલિયાનું ભરણ પોષણ કર્યું અને કાગડાઓ દ્વારા એનું ભરણ પોષણ કર્યું. પ્રભુ આ વચનો સમજવા, સ્વીકારવા આપણને કૃપા પૂરી પાડે.